જ્યારે પણ આપણે પ્રેમ કરવાની વાત કરી તો લૌકિક સંબંધોને યાદ, તમેવ માતા પિતા બંધુ સખા, જોવા જાવ તો આ બધા લૌકિક વ્યવહારોના જ નામ લીધા ને. પણ એ ભાવ પણ જો ઠાકોરજીમાં રાખશો ને તો પ્રભુ એ ભાવને પણ ઉદ્ધારનું કારણ બનાવી દેશે. કારણ કે એ પરમ અંશ અને અંશીના ભાવને આપણે જાણતા નથી, પહેચાનતા નથી. આપણે તો સાંભળ્યું છે કે અંશ અંદર છે, આપણને ક્યાં અનુભવ છે? આપણને કયો પ્રેમ ખબર છે? અંશ અંશીનો ખબર નથી. આપણને એ ખબર છે કે માનો પ્રેમ કેવો હોય, આપણને એ ખબર છે કે ભાઈનો પ્રેમ કેવો હોય, આપણને એ ખબર છે કે પિતાનો પ્રેમ કેવો હોય, આપણને ખબર છે કે પતિ કે પત્નીનો પ્રેમ કેવો હોય. તો મહાપ્રભુજી કે ચલ તને જે ખબર છે ને એ પ્રેમ લગાવ. ઠાકોરજી એને પણ ઉદ્ધારનું કારણ બનાવી દેશે. સંત્યજ સર્વ વિષયાન, બધા જ વિષયોને છોડીને આવ્યા. પ્રભુ આપ અમને ધર્મના ઉપદેશ આપો છો, પણ જીવાત્માનો તો એક જ ધર્મ છે, પરમાત્માને ભજવું. ધર્મીની પ્રાપ્તિ માટે જ તો ધર્મ હોય છે. પ્રત્યેક ધર્મ શેના માટે છે? ધર્મીની પ્રાપ્તિ થઈ જાય. ભાગવતે તો આગળ પણ કહ્યું છે, શ્રમ એવ હિ કેવલમ, તમે ગમે તેવું સત્કર્મ કરો, પણ જો એ સત્કર્મથી ભગવાનમાં પ્રેમ નથી પ્રગટતું તો એ સત્કર્મ શ્રમ એવ હિ કેવલમ, એ મજૂરી છે, એ શ્રમ છે એમ ભાગવત કહે છે. કારણ કે તમે વ્રત કર્યું પણ વ્રત કરીને ઠાકોરજીમાં પ્રેમ ન વધ્યો, તમે પાઠ કર્યો, પાઠ કરીને પ્રભુમાં પ્રેમ ન વધ્યો, તમે માળા કરી પણ માળા કરીને પ્રભુમાં પ્રેમ ન વધ્યો, તો શ્રમ એ વહી કેવલ વશ્રમ. દરેક સાધન સાધ્યમાં ભાવની અભિવૃદ્ધિ કરાવનાર હોય છે. આજે એકાદશી કરી, ઉપવાસ કરીને પ્રભુની નિકટ પહોંચી ગયો હોય ને એવું લાગે. ત્યારે માનજો આજે એકાદશી સફળ થઈ. આજે માળા ફેરવીને એમ લાગ્યું કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ, એમ લાગે માનો મારી દ્રઢતા અને મારો આશ્રય વધી ગયો. શબ્દો જ વાગોળ્યા, પણ વાગોળતા વાગોળતા એ શબ્દો ભાવ બની ગયા, વૃત્તિ બની ગઈ. ત્યારે માનવું કે માળા સફળ થઈ. જે ચર્ચા કરી રહ્યા છે ગોપીજનો કે પ્રભુ ગમે તેટલા ઉત્તમ બીજ હોય પણ એને એકવાર શેકી નાખો ને, પછી સારામાં સારી ભૂમિ, પાણી, ખાતર, સૂરજ બધું જ આપો, એમાં ફણગા ફૂટતા નથી. એમ જેનો ભાવ, જેનો હૃદય આપના પ્રેમમાં શેકાઈ ચૂક્યું છે, એમાં પણ સંસારની ભૂમિમાં એને વાવવા જશો તો લૌકિકતાના ફણગા એમાં નહીં ફૂટે. હવે અમે સંસારના કામના રહ્યા નથી, તો હવે સંસારમાં મોકલશો, જો સંસારના લોકો દુઃખી થશે ને અમે દુઃખી થઈશું. કારણ કે હવે અમે સંસારના કામના નથી. કારણ કે સંસાર હંમેશા પોતાના કામનો બનાવીને રાખે. આ સંસાર છે ને આપણને પૂરો સુધરવાય ન દે અને પૂરો બગડવાય ના દે. તમે ઠાકોરજીની સેવામાં લાગી જાય, જો આજે આટલી નાની ઉંમરમાં ભક્તિમાં લાગી ગયો, હજી તો આટલી જવાબદારીઓ બાકી, એમ કહીને સેવામાંથી બહાર કાઢો. અને સંસારમાં લાગો એટલે શું કે આખો દિવસ શું દોડા દોડ કરે, ક્યારેક તો પ્રભુની માળા ફેરવ, તો એક તો કરતો તો તે જ છોડાય. આ સંસારનું કાર્ય જે છે ક્યાંય એક જગ્યાએ સેટ ન થવા દે, ન લૌકિકમાં સેટ થવા દેશે ને અલૌકિકમાં. એટલે જેને ભક્તિ કરવી હોય ને એને સંસારનું નહીં સાંભળવું, વલ્લભનું સાંભળવું. એને તો શાસ્ત્રોનું સાંભળવું, જેને પોતાનું આત્મકલ્યાણ સાધવું હોય. ગોપીઓ કહેવા લાગી, નિરુત્તર થયા પ્રભુ. સુંદર સંવાદ, ઘણી બધી ચર્ચાઓ અને કથાઓ એમાં કહેવાતી હોય છે. અને ત્યાં પ્રભુ નિરુત્તર થયા છે અને લઘુરાસનું દાન ગોપીઓને આપ્યું છે. એક એક હાથમાં ઠાકોરજી હાથ પકડ્યો છે અને શરદની રાત્રિમાં લઘુરાસ થઈ રહ્યો છે. અને રાસ કરતા કરતા ગોપીઓને મનમાં મદ આવ્યો. જો ઠાકોરજીનો હાથ પકડી રાખ્યો છે તોય મદ આવી શકે, તો જેનો હાથ હજારો વર્ષોથી છૂટી ગયો છે એવા આપણે બધા, એના હૃદયમાં મદ જાગવાની કેટલી સંભાવના છે. એટલે હું તો કહું કે એક હાથથી ઠાકોરજીનો હાથ પકડ્યો હોય ને તો બીજા હાથથી ગુરુના ચરણ પકડી રાખવા, જેથી મનમાં મદ ન જાગી જાય, જેથી હૃદયમાં અહંકાર ન જાગી જાય. હાથમાં હાથ ઠાકોરજીનો છે ને મનમાં શું થયું, અમે કેવા છીએ જુઓ ને. આખી દુનિયા જેને મોહિત કરેનારા ઠાકોરજી એ અમારા પર મોહિત થઈ ગયા. અમે જેમ નચાવીએ એમ નાચે, અમે જેમ ચરણ ઊંચા કરીએ એ પણ કરે, અમે જેમ હાથ ઊંચા કરીએ એ પણ હાથ ઊંચા કરે. કેવો અમારામાં મોહિત થયો છે. ઠાકોરજીએ જોયું, મનમાં મદ, ભલે સૌભાગ્ય મદ આવ્યું. તાસામ તત સૌભગ મદમ વિક્ષમાનંચ કેશવ પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતરધીય.
બે કારણથી પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. પહેલું કારણ આપ્યું પ્રશમાય, અહંકારનું પ્રશમન કરવા માટે. પ્રભુ ભક્તનો બગાડ થવા દેતા નથી, અને એટલા માટે કોઈના ને કોઈના થકી આપણા અહંકારને તોડા. એટલે સેવા કરનાર, સત્સંગ કરનારે તો સદા સજાગ રહેવું, પ્રભુ પાસે સદા દીનતા માંગતા રહેવું. સેવાના બે ફળ હું માનું છું. સેવા કરીને બે ફળ ઠાકોરજી આપે. એક, દીનતાનું દાન કરે. સત્સંગ અને સેવા કરીને જો દીનતા વધતી જાય તો માનજો કે તમારી સેવા ઠાકોરજીને બહુ ગમી રહી છે, એ પ્રસન્ન થઈ રહ્યા છે, એટલે તમને દીનતાનું દાન કરી રહ્યા. અને બીજું, વિરહનું દાન ઠાકોરજી કરે તો માનજો ઠાકોરજી તમારા ઉપર બહુ પ્રસન્ન છે. જો ભગવદ વિરહ હૃદયમાં આવે કે પ્રભુ હવે ક્યારે કૃપા કરશે, ક્યારે આપની અનુભવોને પ્રાપ્તિ થશે, ક્યારે માંગી માંગીને આરોગશો, આવો તાપ હૃદયમાં થાય, વિરહ થાય, ત્યારે માનજો ઠાકોરજી તમારા પર રાજી છે. તો તમારા હૃદયમાં આવો ભાવ જાગે. તો ઘણા આટલું આટલું તો કરીએ છે, હવે બીજું સેવામાં શું કરવાનું? આપણી અલ્પ વસ્તુ પણ અધિક લાગે તો માનવું કે હજી ઠાકોરજી આપણી સેવાથી પ્રસન્ન નથી. ગોપીઓના મનમાં મદ આવ્યો, પ્રશમાય, અહંકારનું પ્રશમન કરવાનું. બીજું, પ્રસાદાય, કૃપા કરવા. પ્રભુ જ ભક્તોને એના વિકારોમાંથી દૂર કરી અને સંસ્કારિત કરે ભક્તિ માટે. આ જ ભક્તિનો સંસ્કાર. જેમ એક આપણે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે થોડા સંસ્કાર કરીએ ને એટલે પ્રાકૃત સંસ્કૃત બને, એ જ રીતે ભક્તિના આપણા સંસ્કારો હોય છે. આ રાસના સંસ્કારો ઠાકોરજી કહે. પહેલા વેણુનાથ દ્વારા આહ્વાન, તો ઠાકોરજી વેણુનાથ દ્વારા આહ્વાન કર્યું, અને પછી પ્રશમન, અહંકારનું પ્રશમન ઠાકોરજી. જીવને ઉત્તમાધિકાર પ્રાપ્ત કરાવવા માટે ઠાકોરજી જીવને તૈયાર કરી રહ્યા છે. ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવે છે. પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. એમ જોવા જાઓ તો ગોપીઓના અંતઃકરણમાં છુપાઈ ગયા, હૃદયમાં છુપાઈ ગયા. કારણ કે અહંકાર આવે ને ત્યારે માણસ બધે બહાર જુએ, પોતાની ભીતર ન જુએ. એને ક્યારે પોતાની ભૂલ ન દેખાય. અને અહંકાર તો ક્યારે કયા કપડા પહેરીને સામે આવે કોને ખબર. મારા જેવી માળા તો કોઈ ન કરે, મારા જેવો શિંગાર તો કોઈ ન કરે, મારા જેવું કીર્તન, ધર્મના કપડા પહેરીને આવી જાય, સેવાના કપડા પહેરીને આવી જાય. અરે છેલ્લે એમ પણ થઈ જાય, આપણને તો કોઈ વાતનો ઈગો નહીં હો, એ વાતનો ઈગો આવી જાય. તો હા, અહંકારનો તો ક્યાં ખબર પડે ક્યારે કયા કપડા પહેરીને સામે હોય. આ તો ગુરુ કૃપા થાય તો અહંકારની ઓળખાણ થાય, નહીં તો દેખાય. આંખમાં જેમ કાજળ લગાડીએ, બધાને આંખ સુંદર લાગે, પણ આંખને કાજળ દેખાય? એ ન દેખાય. એમ આપણા મનની કલ્મશતાઓ છે, આપણા મનને દેખાતી નથી. કારણ કે જેમ આંખમાં કાજળ લાગેલું હોય આંખને ન દેખાય, એમ મનની કલ્મશતાઓ આપણા મનને ન દેખાય. એ તો ગુરુ જ શોધીને બતાવે. એ જ કૃપા કરીને આપણને આપણા દુર્ગુણોથી મુક્ત કરે. એ પણ એક મુક્તિ છે. જન્મ મરણના ચક્કરમાંથી છૂટવાની વાત તો પછી છે, પણ પોતાના અપરાધો અને દુર્ગુણોમાંથી મુક્ત કરવું એ પણ એક મુક્તિ છે. પ્રભુ ગોપીઓના હૃદયમાં છુપાયા. ગોપીઓને થયું, અરે જન્મ જન્માંતરથી જે ક્ષણોની અમે પ્રતીક્ષા કરી રહ્યા હતા, એ ક્ષણ આવી, એ પરમાત્માનો હાથ હાથમાં આવ્યો, અને આવા જ ક્ષણે મદ જાગવો હતો, અહંકાર જાગવો. ગોપી માટે આ કોઈ સાધારણ ઘટના નથી. જીવન મૃત્યુના પ્રશ્ન બરાબર છે. અનંત જન્મોના તપ પછી આ ગોપીનો દેહ મળ્યો હતો, અને ગોપીના દેહ ધારણ કર્યા પછી આ રાસની શરદની ક્ષણ આવી હતી. પરમાત્મા સન્મુખ આવીને ઉભા હતા, અને મોઢામાં મૂકવા જતા કોળીઓ કોઈ જૂટવી લે. વર્ષોથી ઘણા સમયથી ભૂખ્યા વ્યક્તિ માંડ કોળીઓ મળ્યો હોય ને કોઈ જૂટવી લે ને એને કેવો તાપ થાય, એમ એના કરતા પણ અનંત ગણો તાપ ગોપીઓને થયો કે પ્રભુ અમને છોડીને જતા, ફરી ક્યારે પ્રભુ અમને મળશે. ચારે બાજુ ગોપીઓ શોધવા લાગી છે, પ્રભુના ચરણના ચિહ્નો દેખાય. આ તો ઠાકોરજીના ચરણ ચિહ્ન છે. અરે આમાં કોઈ સાથી ગોપીને લઈ ગયા લાગે છે, એના પણ અહીંયા છે, એની વેણી અહીંયા ગૂંથી છે, એના પુષ્પો પડ્યા છે.
ચાલો વનમાં ગોતીએ અને વૃંદાવનમાં ગોપીઓ શોધી રહી છે કોણ એ ભાગ્યશાળી હશે અનયા રાધિતો નૂનમ કોણ એ ભાગ્યશાળી કે જેને ભગવાન જોડે જવા મળ્યું અને જેને લઈ ગયા રાધા સચર એને પણ મત આવી જો કોઈના પર કૃપા નહીં ને મારા પર કૃપા કરી ઠાકોરજી એને પણ છોડી દીધું શરદની રાતમાં ગોપીઓ શોધી રહી છે મારા પ્રભુ મને કેમ મળે ક્યાં મળે મારો શ્યામ મને જડતો નથી ચારે બાજુ ગોપીઓ શોધી લતા પતા વૃક્ષોને પૂછે છે હે અશોક તું તો શોકને હરનારો તે મારા પ્રભુને જોયા હે તુલસી તું તો પ્રભુની પ્રિયા છો તે મારા પ્રભુને જોયા છે રડતી પ્રલાપ કરતી ગોપીઓ ઉન્મત્ત બની છે પ્રભુની લીલાઓમાં એવી ઉન્મત્ત બની કે પ્રભુની લીલાના અનુકરણો કરવા લાગી કોઈ પૂતના બને ને કોઈ કૃષ્ણ બનીને ઉદ્ધાર કરે કોઈ શકટાસુર બને ને કોઈ કૃષ્ણ બની ઉદ્ધાર કરે જુદા જુદા પ્રભુના લીલાઓના ચરિત્રોના અનુકરણ કરતી કરતી કૃષ્ણ 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 કરતી કરતી ગોપીઓ કૃષ્ણમય બની ગઈ ક્યાંય પ્રભુ જડતા નથી પ્રલાપ કરી રહી છે રડી રહી છે ગોપીઓ શોધતા શોધતા યમુનાજીના તટ ઉપર આવી છે અને જ્યારે કોઈ સાધન ન રહે ત્યારે ગુણગાન જ એકમાત્ર સાધન બચતો સુભદ્રીમાં મહાપ્રભુજી કારિકા લખે છે અષ્ટાવિંશે હરિર્ગાનમ સ્વભાવાદ અપરાધતઃ કૃતા વગના ગોપિકા હિ સ્તોત્રમ ચકુર્વિતીર્યતે બે કારણથી ગોપી ગીત ગોપીઓએ ગાયું એને સ્તુતિ કહી મહાપ્રભુજી સ્વભાવાદ વિરહીનો સ્વભાવ છે જેનો વિરહ થતો હોય એને ગાવા અને અપરાધતા જેનો અપરાધ થયો હોય એની ક્ષમા માંગવી એના ગુણગાન કરવા ક્રિયાપદની શરૂઆત ન થાય કરતાથી થાય મહાપ્રભુજીએ કહ્યું મંગલાર્થો અત્ર જય શબ્દ કહ્યું આ તો મંગલાચરણ કર્યું છે ગોપીઓ મંગલાચરણ બે કારણથી કરાય એક તો જે ગાવા જઈ રહ્યા છે એમાં કોઈ વિઘ્ન ના આવે અને ગાયને જે પામવું છે એ ફળ પ્રાપ્તિમાં કોઈ વિઘ્ન ના આવે એટલે જયતી શબ્દ પહેલા પ્રયુક્ત કરે જય હો જયતી તે અધિકમ વૈકુંઠાદ અધિકમ વૈકુંઠ કરતા પણ જ્યારથી આ વ્રજમાં પ્રગટ થયા ને વ્રજની મહત્તા અનેક ગણી વધી હવે કોઈ વૈકુંઠવાસ નથી ઈચ્છતું હવે બધા વ્રજવાસી છે મોટા મોટા દેવતાઓ ઋષિઓ મુનિઓ બધાને વ્રજમાં આવવાની લાલસા છે એટલે તમે વ્રજ યાત્રા કરો ને તો બધા દેવી દેવતાઓના મંદિર તમને વ્રજમાં દેખાય બધા જ ભારતના તીર્થો તમને ત્યાં મળે અને પ્રભુ જ્યારથી પ્રગટ થયા ત્યારે બધાએ વ્રજવાસ કરી લીધો એકવાર બ્રહ્માજીને એમ થયું કે વ્રજનું મહાત્મ્ય વધારે કે વૈકુંઠનું તરાજુ લીધું હોય એક પરડામાં વ્રજ રાખ્યું બીજા પરડામાં વૈકુંઠ રાખ્યું હલકું હતું એ ઉપર જતું રહ્યું ને ભારે હતું એ નીચે રહી ગયું જયતિ તે અધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્ત ઇન્દિરા લક્ષ્મી પોતે વૈકુંઠ છોડીને વ્રજવાસ કરે છે હવે ત્યાં રાણી છે પણ રાણીપણું છોડીને દાસી બનવા તૈયાર થઈ કારણ કે જે આનંદ અને જે સુખ વ્રજમાં મળે છે કારણ કે વૈકુંઠમાં ભગવાનનું મહાત્મ્ય છે વ્રજમાં પ્રભુનું માધુર્ય છે એટલે મહાત્મ્ય કરતા પણ માધુર્યની મીઠાશ વધારે લાગી એટલે તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાં શ્રેયત ઇન્દિરા શશ્વદત્રહી લક્ષ્મીજી વૈકુંઠ છોડી અને વ્રજમાં આવીને વસી હે દૈત હે દયાળુ દર્શિતામ પ્રગટ થાવ ત્વયી ધૃતા સમત્વામ વિચિન્વતે તમારે કારણે જેણે પ્રાણોને ધારણ કર્યા છે એવા અમે આપને શોધી રહ્યા છે વેણુ ગીત એ નિત્યની લીલા છે તો યુગલ ગીત એ વર્ષોત્સવની લીલા છે અરિષ્ટાસુર વધની કથા આવી નારદજી જેને સમાચાર આપ્યા કંસને કે તારો કાળ બીજો કોઈ નહીં આ વસુદેવજીનું 8મું બાળક યા નંદ બાબાના ઘરે જે કૃષ્ણ છે ને એ જ છે કંસને આવ્યો ક્રોધ લાવ મારી નાખું અરે ઉતાવળ ન કર એમ કર એમને તું બોલાવ ધનુર્યજ્ઞનું આયોજન કર અને એમને આમંત્રિત કર કોને મોકલવા પધરાવવા માટે પસંદગી ઉતરી અક્રૂરજી પર અક્રૂરજીને કહ્યું કે તમે પધરાવવા જજો અક્રૂરજી તો એટલા પ્રસન્ન થઈ ગયા કે મેં કહ્યું એવું સુકૃત કર્યું હશે કે પ્રભુને પધરાવવાની મને સેવા મળી રહી છે જો સેવા કોઈ બી મળે ને તો પોતાનું સૌભાગ્ય જાણે આ નાની સેવા આ મોટી સેવા ભીતરની સેવા બહારની સેવા સેવાને આવા વિશેષણો લગાવીને નાનાની બનાવે સેવા એ શબ્દ જ પોતાનામાં પૂર્ણ છે સેવા મળી એ જ સૌભાગ્ય છે એ બુહારી કરવાની હોય કે માળાજી કરવાની હોય પણ સૌભાગ્ય માનીને કરી આ બુહારીમાં તો શું માળા કરીએ તો મોટું અરે ના બુહારી પણ એટલા ભાવથી કરો ને
કે એક દિવસ ઠાકોરજી તમારી નિકટ આવીને કહે તું બુહારી બહુ સુંદર કરે છે. કારણ કે પ્રભુ તો ચોકમાં ખેલવા આવે ને ત્યારે બુહારી કરતા કરતા એવો ભાવ કરો કે આમાં આ ધૂળ નથી, મારા ઠાકોરજી જે અહીંયા રમીને ગયા ને તો આ રજમાં ઠાકોરજીના ચરણોનો સ્પર્શ થયેલો છે, એ રજને હું વાળી રહી છું. આ વ્રજરજ છે. આવો ભાવ કરીને સેવા ભલે નાની હોય પણ ભાવ ઉત્તમ રાખશો ને તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે. પણ ઉત્તમ સેવા મળી હોય પણ ભાવહીન રાખશો ને તો સેવા કર્યા પણ ફળ હાથમાંથી જતું રહેશે. સેવા જ ફળ છે. જે મળે એને ફળ માનીને કરો. આનાથી કઈ નથી મેળવવું, મેં કઈ કર્યું હશે તો આ મળ્યું છે. આપણે ત્યાં તો દરેક વસ્તુ મહાપ્રભુજી ક્યારે સાધન આપતા જ નથી, ફળ આપે છે. માળા કરીને શું મળશે, પાઠ કરીને શું મળશે, સેવા કરીને શું મળશે, આ પ્રશ્ન વૈષ્ણવનો નથી. વૈષ્ણવને તો એમ લાગે મેં ચોક્કસ કંઈક એવી સેવા કરી હશે કે ઠાકોરજી રાજી થયા હશે તો આજે હું એક માળા કરી શકું. માળા પણ કરો ને તો એને ફળરૂપ માનીને કરો. આનાથી કઈ નથી, મેં કઈ કર્યું છે તો આ મળ્યું. આજે 9 યમનાષ્ટક કર્યા એનાથી શું મળશે એ ન વિચારો, પણ મારા પર યમુનાજી આજે બહુ રાજી છે, જોને 9 યમનાષ્ટક હું કરી શકું. એને ફળ માનીને કરો. એટલે સેવાને કોઈ વિશેષણ ન લગાવો. નાની મોટી, અંદરની બહારની, ખાસાની, સેવકી, સેવા એ સેવા છે. સેવા મળ્યું એ જ પ્રભુની પ્રસન્નતાનું પ્રમાણ છે. અહીંયા અક્રૂરજીને થાય કે પ્રભુને પધરાવા જવાની સેવા મળી. અરે વાહ, આખી રાત ઊંઘ ના આવી. સવારે ઉઠ્યા, તૈયાર થયા, રથ પર લગામ ખેંચી. રથ તો ધીમો જાય છે પણ મનોરથ વધારે તેજ ચાલે છે. ઘણી વાર વ્રજમાં પહોંચીએ ત્યાં સુધી તો વ્રજના કેટલા કેટલા વિચારો આપણને આવી જાય. અરે વ્રજમાંથી આમ કરીશું, વ્રજમાંથી આમ કરીશું, આવું મનોરથ કરીશું, આવું મનોરથ કરીશું. અહીં તો પહોંચ્યા ન હોય એના પહેલા તો કેટલા મનમાં ભાવો જાગી જાય. મનોરથ વધારે તેજ ચાલે. અક્રૂરજી આવ્યા છે. વ્રજમાં સાયંકાલનો સમય છે. નંદ બાબાએ સ્વાગત કર્યું છે. યશોદાજી મળ્યા, પ્રભુને ગોતી રહ્યા છે પણ ક્યાંય ન દેખાયા. તો યશોદાજીને પૂછ્યું કે લાલન ક્યાં છે? અરે તો સાયંકાલ છે, ખીરકમાં ગાયનું દોહન કરતા હશે. જાઉં હું લાલન પાસે? ભલે આપ પધારો. અક્રૂરજી આવ્યા, લાલન મળ્યા છે, લઈને આવ્યા, ભોજન કરવા બિરાજ્યા છે. ભોજન કરતા કરતા અક્રૂરજી વાત કરી કે હું તો પ્રભુને પધરાવા આવ્યો છું, કંસનો સંદેશો અને આમંત્રણ લઈને આવ્યો છું. પ્રભુ તો તૈયાર થઈ ગયા. હા, અમને તો ઘણા દિવસથી મથુરા જોવાની ઈચ્છા હતી. બાબાને તૈયાર કરી દીધા પણ મૈયાનું મન માનતું નથી. લાલન હું નહીં જવા દઉં. અરે એક રાત પણ તને મારા વગર મેં રાખ્યો નથી અને એમ કેમ તને મથુરા જવા દઉં? અને લાલન તો જીદે ચડ્યા, ના મૈયા, મને જવા જ દેવો પડશે. હું તને વચન આપું છું કે હું જલ્દી પાછું આવી જઈશ. લાલન, ક્યાંક હૃદયના ખૂણામાંથી એવો અવાજ આવે છે કે એક વાર તું વ્રત છોડીને જઈશ ને પછી ક્યારે પાછો નહીં આવે. અરે વાહ, હું તને વચન આપું છું અને મને ન જવા દે ને તો તને મારી સોગંદ છે. અને જયારે પોતાની સોગંદ લાલને આપી, મૈયાએ કહ્યું ઠીક છે લાલન, જવું હોય તો જાઓ પણ જલ્દી પાછા આવજો. અને આ સમાચાર તો વાયુ વેગે વ્રજમાં વ્યાપી ગયા. કૃષ્ણ વ્રજ છોડીને મથુરા જઈ રહ્યા. અને ગોપીઓના ટોળા સવાર પડતા તો આખો નંદાલયનો ચોક ભરાઈ ગયો. ઘણી ગોપીઓ તો રથની નીચે સૂઈ ગઈ, પૈડાની નીચે. અરે રથ લઈ જવો હોય તો ક્રૂર અમારા ઉપરથી લઈ જા. જીતા જીવન તમારા કૃષ્ણને વ્રજમાંથી અમે જવા નથી. અરે કોણે આનું નામ અક્રૂર રાખ્યું? આ તો ક્રૂર છે. આનાથી મોટો ક્રૂર બીજો કોઈ નથી. રડતી આંખે વ્રજવાસીઓએ વિદાય કર્યા છે પ્રભુને. સંક્ષિપ્તમાં કથાને આગળ લઈ જાઉં. પ્રભુ પધાર્યા છે મથુરા અને કહ્યું અમારે તો મથુરા નગરી જોવા જવું છે. એટલામાં સખાઓએ આવી ગયા વ્રજમાંથી. કહ્યું પણ આવા ગામડાના કપડા પહેરીને વ્રજમાં મથુરા નગરી કેમ જોવા જવાય? થોડા નવા સારા કપડા મળે. અને એટલામાં કંસનો ધોબી ત્યાંથી જતો હતો. એને પૂછ્યું તું અમને કપડા આપીશ? અરે તમારા જેવા ગામડામાં રહેનારા ક્યારે કપડા જોયા છે કે તમને આપું? જેમ તેમ બોલવા લાગ્યો. પ્રભુને યાદ આવ્યું આ તો અહીં જ રામા અવતાર વાળો ધોબી છે. એક થપાટ મારી ત્યાં જેનો ઉદ્ધાર થઈ ગયો. કપડા કાઢ્યા પણ કંસના. જ્યાં પજામો કાઢ્યો એમ લાગ્યું આ તો કોઈ મંડપનો ગેટ લાગે છે. બે આ પગમાં ઘૂસ્યા, બે આ પગમાં સખાવું. પ્રભુ ખ્યાલ લોકોને ભાન નથી. કોઈ દરજી મળે તો કપડા ઠીક કરે. એટલામાં સામે એક દરજી હતો, એની પાસે ગયા અને કહ્યું કે તું અમને વસ્ત્રો ઠીક કરી આપીશ કે બદલામાં શું આપશો? કે સારૂપ્ય મુક્તિ આપશો? પ્રભુ કે જા તને સારૂપ્ય મુક્તિ આપ.
એકવાર વસ્ત્ર સેવા કરી તો સારૂપ્ય મુક્તિ મળી. આ મારા વૈષ્ણવ રોજ નવા નવા વાઘા પ્રભુને કરીને ધરાવે તો ઠાકોરજી તમને શું નહીં આપે? કહ્યું કે વસ્ત્ર મળી ગયા, માળા મળે તો શીખા. એટલામાં સુદામા નામનો માળી આવ્યો, તો અમને માળા આપીશ, બદલામાં શું આપશો? મને અનન્ય ભક્તિ આપો, સાહિત્ય આપો. પ્રભુ કે જ્યાં તને આપ્યું. જો એક વાર ફૂલની માળા ધરાવી ઠાકોરજીને તો અનન્ય ભક્તિ ને સાહિત્ય મળ્યું, સારૂપ્ય મુક્તિ મળી. તો કહ્યું નિત નવીન જે ફૂલોની માળા ઠાકોરજીને ધરાવે, ઠાકોરજી એને શું ભક્તિનું દાન નહીં કરે? ચોક્કસ. કહ્યું કે માળા વસ્ત્ર બધું મળ્યું. હવે કેવું એટલામાં કહ્યું કે થોડું ચંદન મળી જાય તો શ્રૃંગાર. એટલામાં ત્રિવક્રા વાંકી ચૂકી ચાલતી બંને હાથમાં ચંદનના કટોરા લઈને આવતી દેખાઈ. પ્રભુએ પૂછ્યું, સુંદરી તું અમને ચંદન આપીશ? કુબજાએ કહ્યું, બોલ્યા છો એ કરી બતાવ તો આપું. હું તો ત્રિવક્રા છું, તમે સુંદરી કહીને બોલાવો. પ્રભુએ પગથી પગ દબાવી થોડી ખેંચી, સર્વાંગ સુંદરી થઈ ગઈ. ચંદન સમર્પિત કર્યું છે. અને હવે તો મથુરા નગર કી ડગર મેં ચલ્યો જાત પાયો હરી હીરા. અને મથુરા વાસીઓ સમાચાર, અને લાલન અરે કૃષ્ણ પધાર્યા. જેની લીલાઓના અમે અવગાહન કરતા એ પ્રભુ પધાર્યા. પ્રભુ જ્યાં જ્યાંથી પધારે ત્યાં પુષ્પની વર્ષાઓ કરે છે. અસ્તિ અને પ્રાપ્તિ. કંસની પત્નીઓ રડતી રડતી પિતા જરાસંઘ પાસે ગઈ, ઉગ્રસેનને રાજા બનાવ્યા. પ્રભુએ કહ્યું કે હવે હું મથુરા છોડીને વ્રજ નહીં આવું. નંદ બાબા પાછા પધાર્યા છે. જનો યાદી પ્રભુના સંસ્કાર થયા છે. વિદ્યા અભ્યાસ કરવા માટે સાંદીપની ઋષિના આશ્રમમાં પ્રભુ પધાર્યા છે. 64 દિવસમાં 64 વિદ્યાને પ્રાપ્ત કર્યા છે. અહીંયા વિરહનું વર્ણન બ્રજમાં આવ્યું છે. યશોદાજી ઝૂરી રહ્યા છે, મારા પ્રભુ ક્યારે પાછા મળશે? નંદ મહોત્સવ એક દિવસ જન્માષ્ટમીનો દિવસ આવ્યો. દૂર દૂરથી રાજા મહારાજાઓ આવ્યા છે અભિવાદન કરવા માટે પ્રભુનું. અને ઉદ્ધવજી પ્રભુના પ્રધાન અને મિત્ર ચારે બાજુ મહેલમાં ગોતી રહ્યા છે કે પ્રભુ ગયા ક્યાં? છેક છત ઉપર ગોતવા આવ્યા. ગોકુલ તરફ દ્રષ્ટિ કરીને પ્રભુ રડી રહ્યા છે. અરે પ્રભુ, જન્મ દિવસનો આવો ઉત્તમ દિવસ, આનંદનો અવસર, અને આપની આંખમાં આંસુ. ઉદ્ધવ મોહે બ્રજ બિસરતા. ઉદ્ધવ આ બ્રજ ભૂલાતું નથી. આજે પણ સૂતો હો અને મૈયાનો અવાજ કાનમાં થાય છે, હે લાલા, હે કનૈયા, જાગી જવું છે. મારી ગાયો મને રડતી દેખાય છે મારા સ્વપ્નમાં. ભોજન કરવા બેઠો હોઉં ને જ્યાં માખણ આરોગવા જવું, મને મારા ગોપીઓનું માખણ